ચીખલી તાલુકાના ઘોલાર ગામે અને મહાકાલપાડા અને કલિયારી વિસ્તાર છે ત્યાં છું અને ત્યાં ડીજીવીસીએલનું એક બહુ મોટું કૌભાંડ કહે તો બી ચાલે કે પછી કોઈક અધિકારીઓની સાંઠગાંઠ થઈને કરેલું એક પ્રકરણ તે બી ચાલે અને એક ખૂબ જ મોટી વીજ ચોરી કહે તો પણ ચાલે એવો એક કિસ્સો બહાર આવ્યો છે અને એ કિસ્સો ઉજાગર કરવા માટે આજે આપણે જે વ્યક્તિ સાથે અહીંયા આવ્યા છીએ એ વ્યક્તિને સાથે વાત કરીશું અને એ વ્યક્તિને પૂછીશું કે આમાં જીબીની કઈ રીતે ખામી જણાવે છે, જીબીએ કયા આધાર પુરાવા માટે તમે કહો છો તે પ્રમાણે સાબિત થાય છે, એના માટે આપણે વાત કરીશું. સાહેબ તમારું નામ? મારું નામ એડવોકેટ દીપેશ પટેલ. દીપેશભાઈ, જે અહીંની મને જે ઘટના તમે જણાવી કે આજે તમારું સહિયારું જમીન સાથે આખું ચાલતું આવેલું છે અને જે મીટર લગાવ્યું છે તો એમાં પ્રોબ્લેમ શું છે? મીટર તો લાગવું જોઈએ, 3 પીસ બધાને જરૂર છે. એમાં એવું છે કે આ છે સહિયારી જમીન. સહિયારી જમીનની અંદર 7/12 ની અંદર જેટલા પણ નામો હોય એ બધાની સિગ્નેચર હોવી જરૂરી છે, જે ડીજીવીસીએલ ના નિયમને અધીન. પણ અહીંયા આ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે જે સહિયારી જમીન છે એમાં તમારા સહિયારા બધા નામ છે, 4, 5, 7 નામ જે પણ વોટએવર 12 થી 15 જે નામો છે એ તમારા નામો છે, પણ એ બધાની જ નથી સંમતિ લેવામાં આવી કે કોઈકની સંમતિ નથી લેવામાં? એમાં મારા ધ્યાન મુજબ અમારા ફેમિલીની સંમતિ લેવામાં આવી નથી. તેના 5 નામો છે. જે 5 નામો છે એટલે તમે બીજાની વાત નથી કરતા, પણ તમારા 5ની કોઈની સંમતિ લેવામાં નથી આવી. એટલે તમને આ મીટર લાગે છે કે એ લોકો ગેરકાયદેસર કે ગેરકાનૂની રીતે કોઈકને દાબ દબાણ ધમકીમાં કે પછી મિલીભગત કરીને અહીંયા મૂક્યું છે એવું તમને લાગે? અહીંયા એ રીતની જ પ્રોસેસ છે. એ લોકોએ અમે જ્યારે માહિતી માંગી રૂમલા ડીજીવીસીએલ ની અંદરથી, અને એ જ્યારે માહિતી માંગવામાં આવી ત્યારે આરટીઆઈ પ્રમાણે અમે એમને પૂછવામાં આવ્યું કે કલમ ખાતા નંબર 180 ની અંદર તમે જીબીની લાઈન આપી છે? ત્યારે એમણે અમને એમ કીધું કે અમે ખાતા નંબર 180 માં કોઈ પણ પ્રકારની લાઈન આપી નથી. લાઈન આપી નથી એમ કીધું છે ને? આ લાઈન અત્યારે જે આપણે ઊભા છે ખાતા નંબર કયો છે? 180 છે. 180 નંબરમાં આ મીટર છે. આ મીટર છે, બરાબર. મીટર હાલની કેમેરામેનને હું કહું છું કે મીટર હાલની તારીખે ચાલુ છે એ બતાવજો તમે, કે જેથી કરીને ડીજીવીસીએલ ની જે ચોરી છે, ડીજીવીસીએલ જ્યારે આમ આદમીને, જ્યારે ડીજીવીસીએલ કોઈક ગરીબ મીડિયમ વર્ગના લોકોને જ્યારે જોઈતું હોય છે 3 પીસનું મીટર, ત્યારે એમને 6 મહિનાનો ટાઈમ આપવામાં આવે છે, એમને કાગળિયા પૂરતા આપવામાં આવે છે. જો કાગળિયામાં કદાચ એકાદ કાગળિયું ઘટી જાય તો એમને આ મીટર આપવામાં નથી આવતું. પણ આપણે દીપેશભાઈને એ પણ પૂછીશું કે ડીજીવીસીએલે આ મીટર કેમ એફિડેવિટ વગર કે પરમિશન કે કોઈના એનઓસી લીધા વગર કેમ આપી દીધું, એના માટે કંઈક જણાવશો તમે? હવે આ તો છે ને, આ જે મીટર જેને આપવામાં આવ્યું છે ને, SM પટેલ સાહેબ, જે ડીજીવીસીએલ ના વિજિલન્સ ઓફિસર હતા, રિટાયર, અને જે દેશમુખ સાહેબ જે છે તે હાલે એન્જિનિયર છે. એ બંનેની મિલીભગત ના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ થઈ હોય શકે. સત્તાનો દુરુપયોગ કરી, કારણ કે આમાં વાત એવી છે કે જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. એટલે ડીજીવીસીએલ ના જે અધિકારીઓ છે, વિજિલન્સના અધિકારીઓ છે, એમણે એમના પાવર ઉપયોગ કરી કોઈની એફિડેવિટની જરૂર રાખવા વગર જ અહીંયા મીટર ટીપી બધું લખાવી દીધું. બીજાને જ્યારે જરૂર હોય ત્યારે દરેક કાયદાનો ઉપયોગ કરવામાં આવે. ડીજીવીસીએલ, તમે આ બાબતે દેશમુખ સાહેબને જણાવ્યું, જે રૂમલા સબ ડિવિઝનલ ઓફિસ છે, અમે માહિતી માંગેલી હતી અને એને માહિતી આપી પણ છે. એમાં માહિતીમાં શું જણાવે છે? છૂટી ગયા છે એ લોકો. એને એમ કીધું કે અમે લાઈટ આપી જ નથી, અમે કનેક્શન આપ્યું જ નથી. એમ કે છે. એટલે હાલમાં આ કનેક્શન જીબી ના ચોપડા ઉપર છે જ નથી. આ ગેરકાનૂની છે. એટલે અત્યારે જે પણ વીજ વપરાય છે, કારણ કે અહીંયા તમે બતાવો કે અહીંયા જે આ મોટર છે એનું સ્ટાર્ટર છે અને આ સીધો એનો વાયર છે અને સીધો નદીમાં મોટર નાખી છે. જે પણ મોટર નાખી છે કે સબમર્સિબલ કે વોટએવર જે મોટર છે એ ચાલુ છે અને હાલમાં એનું પાણી ખેતરમાં વપરાય છે. પણ ડીજીવીસીએલના મત મુજબ, ડીજીવીસીએલના ચોપડાના આધારે કે ડીજીવીસીએલ જે પ્રમાણે આરટીઆઈ આપી છે એ આરટીઆઈ પ્રમાણે તો એમ જ બોલાય છે કે અહીંયા કોઈ મીટર છે જ નથી, અહીંયા કોઈ થાંભલા છે જ નથી, અહીંયા કોઈ વસ્તુ જ નથી આવતું.
આનું બિલ તો આવતું હશે ને? આનું બિલ આવતું હોવું જોઈએ, કાં તો પછી આ ગેરકાનૂની હોય તો આમાં DGVCL ના અધિકારીઓ મળી અને કંઈક મેળા પીવડા પૈસાની ઉચાપત પણ કરતા હોઈ શકે, કારણ કે એ લોકોની આ મેટર છે, એ લોકોને જ ખબર હોય. હા, બરાબર. આપણને તો ખબર નહીં હોય. એટલે હા સાહેબ, હું જીજે દેશી ન્યૂઝ માંથી બોલું છું. હા, તો આ જે તમારે અહીંયા મીટર લાગેલું છે ખલિયારીમાં, SM પટેલ સાહેબનું, એમાં જે RTI માં તમે માહિતી આપી છે કે મીટર અહીંયા નથી, પણ હાલમાં તો મીટર અહીંયા છે જ. હા, પણ અહીંયા મીટર જે 180 સર્વે નંબર છે એમાં તો મીટર અત્યારે હાલમાં ઊભો છું સ્પોટ પર, મારી પાછળ મીટર છે ને તમે RTI માં માહિતી આપી છે કે મીટર નથી એ જગ્યા ઉપર, તો અહીંયા તો ચોરીનો કેસ થાય સાહેબ. અમે છે ને જે મીટર આપેલું છે એ કોઈ બીજા સર્વે નંબરમાં છે, એને માંગણી RTI માં કરેલી છે એ બીજા જગ્યાની માંગેલી છે. પણ અહીંયા 180 માં તો મીટર લાગેલું છે સાહેબ. 180 માં નહીં હોય, આ તો ફાઇલમાં જોઈને અમે તો કાગળ લખીએ, એમને થોડા લખીએ. અરે પણ 180 માં મીટર છે, 180 સર્વે નંબરમાં મીટર છે સાહેબ. હું અત્યારે 180 સર્વે નંબર પર ઊભો છું. હવે 180 કયો તે મને બી થોડી ખબર પડે. નદી કિનારે છે. માંગણી કરી હોય ને એ પ્રમાણે મીટર આપીએ અમે. પણ માંગણી કરીએ તો એ મીટર કેમ સર્વે નંબરમાં માંગણી છે? એના 4-5 મીટર છે, હવે કયું મીટર છે તે મને થોડું ખબર છે. અરે અહીંયા 180. ઓકે, તો 180 માં મીટર નથી અત્યારે તમે આપ્યું. તમે મને અત્યારે કહો એ RTI કરેલી હતી 2-4 મહિના પહેલા, બરાબર? હા, એનો અમે જવાબ આપ્યો. હા, પણ અહીંયા મીટર છે, એ ફાઇલમાં જોઈને જ અમે તો જવાબ આપીએ કે નહીં, એને કયા ડોક્યુમેન્ટ આપેલા હું છે. હા, નહીં બરાબર છે, પણ અહીંયા મીટર નથી અત્યારે. જીબી ના કોઈ એ મને ખબર નથી કઈ જગ્યાએ છે. મેળા પીપળા માણે આ કામ કરી લે. ઓકે, ઓકે, સારું, ચાલો. હા, હા. તો અત્યારે આપણી પાછળ જે મીટર લાગ્યું છે ને, જીબીના સાહેબનું કેવું છે કે મીટરને અમે 4-5 મીટર છે તો અમને ખબર નથી કઈ જગ્યાએ મીટર આપ્યું છે, એટલે જીબીના સાહેબને પણ અત્યાર સુધીમાં તો હાલમાં કેટલા મીટર છે, કયું મીટર કઈ જગ્યા છે એ કોઈ માહિતી નથી. DGVCL જે પણ કામગીરી કરી છે અને દીપેશભાઈએ જેમ કીધું તેમ કે DGVCL હાથ ઊંચા કરી દીધા છે કે અમારી જાણમાં આ મીટર અહીંયા નથી લાગ્યું, તો પછી જે લાઇટનો વપરાશ થાય છે, જે રીતે મોટર અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, તો એ પછી એક ખૂબ જ મોટું વીજ ચોરીનું કૌભાંડ કહેવાય અને DGVCL તાત્કાલિક પગલાં લઈ અને આ મીટર અહીંથી કાઢવું જોઈએ. અને જે પણ વ્યક્તિનું આ મીટર છે, પછી એ સત્તાનો અધિકારી હોય છે કે સત્તામાંથી રિટાયર થઈને અધિકારી સત્તાનું ભોગવતા હોય છે, એવા અધિકારીઓને દંડ કરી અને એવો દાખલો બેસાડવો જોઈએ કે હવે પછી સત્તાનું જોર ચાલશે નહીં અને જે નિયમ આમ ઇન્સાનને કરવામાં આવે છે એ જ નિયમ પ્રમાણે તમારે પણ વર્તવું પડશે, એ પણ કરવું પડશે. હું કર્યું તે ખબર જ નથી. જીબીના સાહેબનું અત્યારે કહેવું એવું છે કે આ મીટર બીજા સર્વે નંબરનું છે અને અહીંયા મૂકવામાં આવેલું છે, એવું જીબીના સાહેબ કહે છે કે આ સર્વે નંબરનું મીટર નથી, એવું કહે છે. હા નથી તો કઈ નહીં, પણ એવું નહીં ચાલે ને. બીજા નંબરનું મીટર હોય ને ગમે ત્યાં મૂકી દેવ, એવું નહીં ચાલે ને. એવું નહીં ચાલે ને. એમ તમને આમાં વાંધો શું છે? અમને વાંધો એ છે કે આમાં અમારા નામ છે 7 દ્વારમાં, તો અહીંયા મીટર તમે મૂક્યું તો અમારી તો એ લેવી પડે ને સિગ્નેચર. હા, બરાબર. હા, હા, કોઈ વસ્તુ અમે જાણબાર અમે કરેલી છે, સિગ્નેચર લીધી નથી. સિગ્નેચર કોઈ લીધી નથી, તમારી કોઈ મંજૂરી કે કોઈ એનઓસી કોઈ વસ્તુ તમારી પાસે લેવામાં આવ્યું નથી અત્યાર સુધી અને મીટર અહીંયા મૂકી દેવામાં આવ્યું છે. એ જ RTIમાં પણ ખુલાસો થયો છે. હવે તપાસનો વિષય એ જ છે કે જ્યારે મીટર લીધું છે, સાહેબે કીધું છે કે હાલમાં જ કોઈ પણ આયા બીજા સર્વે નંબરમાંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, પણ એના ટ્રાન્સફર માટેનું પણ કોઈ બી પાસે એફિડેવિટ કે કોઈ એનઓસી લેવામાં નથી આવી. તો જીબીના સાહેબ પણ ગોળ ગોળ વાત કરે છે. તો આમાં તપાસ થવી જોઈએ અને જે પણ હોય એ જરૂરી કાર્યવાહી થવી જોઈએ. આ જગ્યાએ કે અકસ્માતિક ઘટના બને તો DGVCL ના ચોપડે તો પેલું જ નોંધાયેલું હોય ને, અહીંયા આ થોડું નોંધાયેલું. હા, બરાબર છે. એટલે કે આ ભવિષ્યમાં બી કોઈ અકસ્માત થાય તો આ ગેરકાનૂની રીતે થાય ને. બરાબર, સાચી વાત છે.